ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ચેપ્ટર નંબર 6 જૈવિક પ્રક્રિયાઓ, મનુષ્યનું હૃદય આપણે લાસ્ટ લેક્ચરમાં દોર્યું હતું, એની વાત કરી હતી, એની વહન સાથે સંકળાયેલા કયા કયા પદાર્થો છે બધું. મિત્રો, તમે મહેનત કરી હશે. જો તમે એના વિશેનો અભ્યાસ નહીં કર્યો હોય ને, હૃદયની આકૃતિ, પછી એમાં રુધિર કયા અંગમાંથી ક્યાં જાય અને એને કોણ લઈ જાય, તો મિત્રો આમાં કાંઈ ટપ્પો નહીં પડે. કારણ કે તમને ખબર જ નહીં. દાખલા તરીકે હું તમને એમ કહું કે ફેફસામાં અશુદ્ધ રુધિર કોણ લાવે, તો કે ફૂફૂસ ધમની. ક્યાંથી લાવે? તો કે જમણા ક્ષેપકમાંથી. તમે જોજો, હું તમને જે પ્રશ્ન પૂછું ને તમે વિચારજો, બરોબર? ડાબા કર્ણકમાં શુદ્ધ રુધિર કોણ લાવે? તેનો જવાબ છે ફુફ્ફુસીય શિરા. લાવે ક્યાંથી ફુફ્ફુસ શિરા? તો કે ફેફસામાંથી. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ હોય? વિદલ વાલ્વ. ડાબા કર્ણકમાંથી શુદ્ધ ઓક્સિજન યુક્ત રુધિર ક્યાં ઠલવાય? તો કે ડાબા ક્ષેપકમાં. ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં ઠલવાઈ જાય. ડાબા ક્ષેપકમાંથી કઈ રુધિર વાહિની ઉદ્ભવે? તો કે મહાધમની. કેવું રુધિર લઈ જાય? તો કે O2 યુક્ત શુદ્ધ રુધિર. ક્યાં લઈ જાય? શરીરના અંગોમાં. શરીરના અંગોમાં O2 યુક્ત શુદ્ધ રુધિર કોણ લાવે? તો કે મહાધમની લાવે. આ બધા પ્રશ્નો છે. શરીરના અંગોમાંથી અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાં કોણ લઈ જાય? યાદ કરો, તો કે મહાશિરા લઈ જાય. મહાશિરામાં કેવું રુધિર વહેતું હોય? અશુદ્ધ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર. જમણા કર્ણકમાં રહેલું અશુદ્ધ રુધિર ક્યાં જાય? તો કે જમણા ક્ષેપકમાં ઠલવાય. જમણા ક્ષેપકમાંથી અશુદ્ધ રુધિર કોણ લઈ જાય? તો કે ફુફ્ફુસ ધમની લઈ જાય. ક્યાં લઈ જાય? તો કે ફેફસામાં. શા માટે લઈ જાય? તો કે શુદ્ધ કરવા માટે. આ બધા પ્રશ્નો તમને તો જ આવડશે, ગેરંટી સાથે કહી દઉં, તમે મહેનત કરી હશે તો. નહીતર તમારે ચોપડી ખોલવાની, બેસવાની, તમને એમ થાય ઓ આમાં કંઈ આવડતું નથી. મહેનત કર્યા વગર કંઈ મળવાનું નથી. બરોબર છે? મહેનત કરો, આગળ વધો. બરોબર છે? આગળ વધીએ. રુધિરની લાક્ષણિકતા. રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે. લાલ રંગની હોય, જીવંત હોય ને. રુધિરમાં એક પ્રવાહી માધ્યમ હોય જેને રુધિર રસ અને પ્લાઝ્મા કહેવાય. તો રુધિરમાં પ્રવાહી માધ્યમ કોણ હોય? રુધિર રસ. આ રુધિર રસમાં બધું ભળતું હોય. શું? આ ખનિજો અને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ અંતઃસ્ત્રાવોની બધું એમાં વહેતું હોય છે. પ્લાઝ્મા. બરોબર છે? રુધિરના કોષો નિલંબિત હોય છે, એમાં નિલંબન થયેલા હોય. આજે ખોરાકમાં કોણ હોય? આપણા પોષક દ્રવ્યો રુધિરમાં મોકલી દીધા ને, એમાં કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થ. ઉત્સર્ગ પદાર્થ નકામો. મિત્રો, આપણું મૂત્ર હોય ને, એમાં નાઇટ્રોજન યુક્ત પદાર્થ હોય. એટલે મૂત્રમાં નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થ હોય. રુધિર રસ એને પ્લાઝ્મા કહેવાય, એનો દ્રાવ્ય સ્વરૂપે વહન કરે. ઓક્સિજનને લાલ રુધિર કોષો RBC, રેડ બ્લડ સેલ, બરોબર છે, લઈ જાય છે. અને ઘણા બધા અન્ય પદાર્થો જેવા કે ક્ષારોનું વહન પણ રુધિર દ્વારા થાય. તો આ બધું રુધિરના કાર્યો છે. 1 માર્કમાં 2 માર્કમાં પૂછે રુધિરના કાર્યો લખો તા લખવાના. ઓકે, ચાલો. માનવ પંપ. તમને એમ પૂછે માનવની હૃદયની આકૃતિ દોરી વર્ણન કરો. માનવ પંપ. તો તમારે આકૃતિ દોરવાની, પછી એનું નામકરણ કરવાનું. નામકરણ એવી રીતે કરવાનું, અહીંથી આમ પેન્સિલથી લીટો કરી દો અને પછી અહીં સુધી આમ એરા મારી દો અને પછી એક હરખા નામકરણ કરો બધા. આ રીતે નહીં, બરોબર? અહીંથી પેન્સિલથી લીટો કરી દો, નામકરણ આ બાજુ જ આવે, તમે અહીંથી આમ લંબાવી દો. ઓકે, આ રીતે. ચલો. હૃદય એક સ્નાયુમય અંગ છે જે આપણી મુઠ્ઠીના કદ જેટલું હોય છે. બરાબર? આ મુઠ્ઠીવાળો ને એની અંદર સમાય ને એટલું હોય. બરાબર? હૃદયનું વજન 1350 ગ્રામ. કિલોગ્રામ નહીં હો, ગ્રામ. તો હૃદય કેવડું હોય છે? માનવની મુઠ્ઠી જેવું. પુખ્ત વયની વ્યક્તિ હોય ને મુઠ્ઠી જેવું અવડું હોય. એનું વજન કેટલું હોય? 1350 ગ્રામ. તેમાં વહન પામે કોણ? તો કે ઓક્સિજન સભર રુધિરને કાર્બન ડાયોક્સાઇડ રુધિરની સાથે ભળતા અટકાવવા હૃદયને કેટલા ખંડોમાં વિભાજિત કર્યું? તો કે 4 ખંડોમાં. મેં તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો,
હૃદય 4 ખંડો છે એટલે જ O2 યુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડ રુધિરને ભેળવવા દેતા નથી, મિક્સ નથી થઈ જતું. જુઓ શા માટે નથી થતું? મેં તમને કીધું અહીંથી 2 ભાગ કરો તો આ બાજુ O2 યુક્ત શુદ્ધ રુધિર જ વહેતું હોય, સોરી, અને આ બાજુ એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત. એટલે હૃદયના 4 ખંડ હોવાનો ફાયદો શું? તો કે પહેલો ખંડ, બીજો ખંડ, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક. હૃદયના ખંડ કેટલા? 4. ભાગ કેટલા? 2. એક ડાબું હૃદય અને જમણું હૃદય. ડાબા હૃદયમાં કેવું રુધિર વહે? શુદ્ધ રુધિર. જમણા હૃદયમાં અશુદ્ધ રુધિર. તો ખંડ હોવાને કારણે આપણા શરીરમાં હૃદયની અંદર એ શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર મિશ્ર થતા નથી. ઓકે, આ ખંડોનો ફાયદો છે આપણા શરીરમાં. ઓક્સિજન યુક્ત રુધિર ફેફસામાંથી હૃદયમાં વહન કરવા હૃદયના ડાબી તરફ આવેલા ડાબા કર્ણક હોય છે. જોયું? ઓક્સિજન યુક્ત રુધિર ફેફસામાંથી કોણ લઈ જાય? O2 યુક્ત રુધિર ફૂફૂસ શિરા લઈ જાય અને ડાબા કર્ણકમાં ઠલવાય છે. ચાલો, તેના નીચે ખંડ ડાબુ ક્ષેપક. તો ડાબા કર્ણકની નીચે કોણ હોય છે? આ રહ્યું આ ડાબુ કર્ણક. એની નીચે કોણ હોય છે? ડાબુ ક્ષેપક હોય છે. તો પહેલું વિચારો, અહીંયા કોણ હોય? ફેફસા. ફેફસામાંથી શુદ્ધ રુધિર ફૂફૂસીય શિરા, જો રે આ ફૂફૂસીય શિરા છે, તો ફેફસામાંથી O2 યુક્ત ફૂફૂસ શિરાઓ એ રુધિરને લાવશે અને ડાબા કર્ણકમાં ઠાલવશે. જો એનું વર્ણન જ છે. ડાબા કર્ણકની નીચે ડાબુ ક્ષેપક હોય છે. ઉપરના ભાગ આવેલો જમણો ખંડ અને જમણું કર્ણક, બરોબર છે. તો ઉપરના ભાગને કહેવાય, અહીંથી આમ 2 ભાગ કરી દો તેને જમણું કહેવાય. શું? અને 2 ભાગ કરી દો ઉપરથી, હો, આમ આડા 2 ભાગ કરી દો. અહીંથી આમ 2 ભાગ કરો તો જમણું, આ જમણું, આ ડાબું. તો જમણું કર્ણક, જમણું ક્ષેપક. ડાબું કર્ણક, તો યાદ કરો હૃદયને કેટલા ખંડ હોય? 4. એમાં ઉપરના બંને ખંડ એમાં જમણું કર્ણક અને ડાબું કર્ણક આવેલું. અહીંથી આમ ભાગ કરી નાખો. જ્યારે નીચેના 2 ખંડમાં જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક. તો ઉપર કર્ણકો હોય છે અને નીચે ક્ષેપકો હોય છે. તો હૃદયને કેટલા ખંડ? 4. ઉપરના ભાગમાં કર્ણકો હોય અને નીચેના ભાગમાં ક્ષેપક હોય. અને કર્ણકોમાં કોણ હોય? તો કે જમણું કર્ણક અને ડાબું કર્ણક એ 2 ઉપર હોય. અને નીચેના ભાગમાં જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. તો હૃદયને ખંડ 4 હોય. ઉપલા ખંડોને કર્ણકો કહેવાય, નીચેના ખંડોને ક્ષેપક કહેવાય. યાદ રાખજો, એમાં એ કર્ણકોમાં કોણ હોય? તો કે એક જમણું કર્ણક હોય, એક ડાબું કર્ણક હોય. ક્ષેપકમાં કોણ હોય? તો કે એક જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. ક્ષેપકો ક્યાં હોય? નીચે હોય. કર્ણક ક્યાં હોય? ઉપર. ખંડ કેટલા? 4. બરોબર છે. તો ઉપરના ભાગમાં આવેલા જમણો ખંડ જમણું કર્ણક છે અને તેના નીચેનો જમણું ક્ષેપક. આ રહ્યું આ જમણો ખંડ, એ જમણું કર્ણક, આ જમણું ક્ષેપક છે. ગયું? તો ખંડ કેટલા હોય? 4. ઉપરના બંને ખંડોને કર્ણકો કહેવાય અને નીચેના બંને ખંડોને ક્ષેપકો કહેવાય. એ બંને કર્ણકોમાં કોણ હોય? જમણું કર્ણક, ડાબું કર્ણક. નીચેના બંને ક્ષેપકોમાં કોણ હોય? તો કે જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક. કર્ણકની તુલનામાં ક્ષેપકની સ્નાયુમય દિવાલ જાડી હોય. જો ક્ષેપકની કોની દિવાલ જાડી હોય? તો કે કર્ણકોની દિવાલ પાતળી હોય. કેમ? એમાં રુધિર શાંત આવે. અહીંયા જો ફેફસામાંથી રુધિર આવે અને અહીંયાથી એ રુધિર પાછું ફેફસામાં જાય. પણ મિત્રો બંને કર્ણકોમાં શાંત રુધિર હોય એટલે કર્ણકોની દિવાલ પાતળી હોય, જ્યારે અહીંયા નીચે ક્ષેપકોની દિવાલ જાડી હોય. કેમ? આ બંને વાલ્વ બંધ થાય ને, કયા દ્વિદલ વાલ્વ અને ત્રિદલ વાલ્વ બંધ થઈ જાય એટલે હવે હૃદય છે ને પંપ કરશે, રુધિરને દબાવશે. એટલે આની દિવાલ કેવી હોય? જાડી હોય. યાદ રાખજો. તો કર્ણકોની દિવાલ પાતળી હોય છે અને ક્ષેપકોની દિવાલ જાડી હોય છે. આ બંનેની. કેમ? એમાં દબાણપૂર્વક રુધિર વહેતું હોય. બરોબર છે. આટલે તો જ્યારે કર્ણકોની તુલનામાં તો કર્ણકોની દિવાલ પાતળી હોય છે અને ક્ષેપકોની દિવાલ જાડી હોય છે. સ્નાયુમય દિવાલ જાડી હોય છે. ચાલો, જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વની રચના વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને રોકવાની ક્રિયા કરે. રુધિર વિરુદ્ધ દિશામાં એટલે જો અહીંયા આકૃતિમાં જુઓ, એક વખત રુધિર અહીંયા આવી ગયું એટલે આ પાછા બંધ થઈ ગયા, એટલે પાછું વિરુદ્ધ દિશામાં રુધિરને પાછું નહીં જવા દે. સમજી લો, જમણા કર્ણકમાંથી અશુદ્ધ રુધિર જમણા ક્ષેપકમાં આવી ગયું એટલે આ વાલ્વ બંધ થઈ ગયું, એટલે વિરુદ્ધ દિશામાં પાછું નહીં જવા દે. તો આ ત્રિદલ વાલ્વનું કાર્ય શું?
જમણા ક્ષેપકમાં આવેલા રુધિરને જમણા કણકમાં પાછું જવા દેતા નથી. જો એ પાછું જવા દે તો શું થાય? શરીરના અંગોમાં જાય, શરીરના અંગોમાં જાય, ડાબા ક્ષેપકમાં જાય, અને ડાબા ક્ષેપકમાંથી ક્યાં જાય? ડાબા કણકમાં. તો રુધિર કેવું થઈ જાય? અશુદ્ધ થઈ જાય. જુઓ, હે, એટલે પાછું રુધિરને નથી જવા. એમ જ એવી જ રીતે અહીંયા ફેફસામાંથી આપણું આ ફેફસામાંથી શુદ્ધ રુધિર ફૂફૂસ શિરા દ્વારા જો આ ડાબા કણકમાં ઠલવાનું, જેવું ડાબું કણક ભરાઈ જાય એટલે ડાબા ક્ષેપકમાં જાય, એટલે અહીંયા દ્વિદલ વાલ્વ હોય, દ્વિદલ વાલ્વ બંધ થઈ જાય. એટલે ડાબા ક્ષેપકમાં રહેલું શુદ્ધ રુધિર ફરી પાછું ડાબા કણકમાં પાછું જતું નથી, વિરુદ્ધ ન જાય પાછું. સમજજો બરાબર. એ તો ડાબા ક્ષેપકમાં રહેલા હંમેશા રુધિરને, શુદ્ધ રુધિરને ક્યાં જવું પડે? શરીરના અંગોમાં. કોણ લઈ જાય? મહાધમની દ્વારા. ત્યાં જ જવું જોઈએ. બરોબર છે? આ એનો માર્ગ. એટલે તો એ વાલ્વ છે, વાલ્વ બંધ. એટલે તમને કીધું છે કર્ણક અને ક્ષેપકનું સંકોચન થાય ત્યારે વાલ્વની રચના વિરુદ્ધ દિશામાં થાય. એટલે વાલ્વ શું કરી દે? આમ બંધ કરી દે. આમ વાલ્વ હતા, જો આમ હતા, એટલે આમ વાલ્વ હતા, હવે પાછું બંધ કરી દે, એટલે હવે પાછું રુધિર નહીં જાય. બરોબર છે? તો વાલ્વનું કાર્ય શું? રુધિરને પશ્વવહન અટકાવવાનું કાર્ય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આવશ્યકતા પ્રમાણે રુધિરને વહન કરવા ફૂફૂસ ધમની. ચાલો, ફૂફૂસ ધમની શું કરે? શું કરે? યાદ કરો તો કે ફૂફૂસ ધમની શું કરશે? જમણા ક્ષેપકમાં રહેલા અશુદ્ધ રુધિરને ફેફસામાં શુદ્ધ કરવા માટે લઈ જાય. ફૂફૂસ શિરા શું કરે? તો કે ફેફસામાં રહેલા ઓક્સિજનયુક્ત શુદ્ધ રુધિરને ડાબા કણકમાં ઠાલવે. જો એના કાર્યો હું કહેતા જાઉં તમને. અગ્ર મહાશિરા, આ અગ્ર મહાશિરા છે. તો કે અગ્ર મહાશિરા શું કરશે? આ મહાશિરા, અગ્ર કયો પશ્વ કયો, બે. અગ્ર મહાશિરા શું કરશે? તો કે શરીરના અંગોમાંથી અશુદ્ધ રુધિરને ભેગું કરી ડાબા કણક જમણા કણકમાં ઠાલવે છે. આ અગ્રમાં છે. ચાલો, મહાધમની. અહીંયા રહી મહાધમની. શું કરશે? તો કે ડાબા ક્ષેપકમાં આવેલા ઓક્સિજનયુક્ત શુદ્ધ રુધિરને શરીરના અંગો તરફ લઈ જાય છે. આ પશ્વ મહાશિરા એ નીચે હોય છે. તો તમને એમ થાય સર આ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા શું છે? તો કે આ રહી અગ્ર મહાશિરા અને આ રહી પશ્વ મહાશિરા. એ બે ખુલે ક્યાં? તો કે અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા બે અહીંયા જમણા કણકમાં ખુલે. જો અહીંથી આવ્યું રુધિર, જો અહીંથી આવશે વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આમ આવશે અને આને નીચે થઈને અહીંથી અહીંયા આવશે. અહીંયા આપણે છિદ્ર બતાવી દઈએ તો હાલ. આ પશ્વ મહાશિરા ખુલે, આ પશ્વ. તો અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા ક્યાં ખુલે છે? જમણા કણકમાં. બરોબર. જમણું કણક ક્યાં ખુલે? જમણા ક્ષેપકમાં. એમની વચ્ચે કયો વાલ્વ આવ્યો? ત્રિદલ વાલ્વ. જમણા ક્ષેપકમાં રહેલું અશુદ્ધ રુધિર ક્યાં જાય? તો કે ફૂફૂસ ધમની શુદ્ધ થવા માટે ફેફસામાં લઈ જાય. આ વારંવાર એટલા માટે કહી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, માય ડિયર સ્ટુડન્ટ, કે જેથી કરી તમને ખ્યાલ આવે. આ રચના હોય. હૃદયની મધ્યમાં એક માસલ આંતરક્ષેપક પડદો હોય. આ રહ્યો આંતરક્ષેપક પટલ. જો આવો ઊભો પડદો હોય, અહીંથી ચાલુ કરો આમ, તો આ આખો આ રીતે એટલે હૃદયને બે ભાગ કરી નાખે. આ ડાબુ હૃદય અને આ જમણું હૃદય થઈ ગયું. આંતરક્ષેપક પટલ એ હૃદયના બે ભાગ કરી નાખે. આ ડાબુ હૃદય અને આ જમણું. ડાબા હૃદયમાં કેવું રુધિર હોય? શુદ્ધ રુધિર. જમણા હૃદયમાં અશુદ્ધ. ડાબા હૃદયમાં કોણ આવેલું હોય? ડાબુ કણક, ડાબુ ક્ષેપક. જમણા હૃદયમાં જમણું કણક, જમણું ક્ષેપક. એમની વચ્ચે કયો વાલ્વ હોય? ત્રિદલ વાલ્વ. અહીંયા દ્વિદલ વાલ્વ હોય. ઓકે, ચાલો. હૃદયમાં થતી ક્રિયાનું વિવિધ તબક્કાનું આકૃતિ સહ વર્ણન કરો, અથવા મનુષ્યમાં હૃદયમાં રુધિરનું બેવડું પરિવહન સમજાવો. પ્રશ્ન તમે લખી કાઢજો અલગથી એક. મિત્રો, હવે તમે જો પોષક દ્રવ્યો O2 અને કાર્બન નાઇટ્રોજન ઉત્સર્ગ પદાર્થો, ક્ષારો વગેરેનું વહન કોના દ્વારા થાય? ખબર જ છે તમને. તો માનવ અંગો તેમજ કોષો પેશી સુધી ધકેલી દે છે. ધકેલી દે. આગળ પંપમય યંત્રની જરૂરિયાત હૃદય પૂરી પડે. તો હૃદય એક આપણો પંપ છે. એમાં હૃદય રુધિર નલિકાઓ કે રુધિર વાહિનીઓનો પરિપથ હોય. પરિપથ એટલે વહન કરવાનો માર્ગ. રુધિર વાહિનીઓના કેટલા પ્રકાર? 3. કયા કયા? ધમની, શિરા અને રુધિર કેશિકાઓ. યાર, આ ધમની છે, આ શિરા છે, અને એમાંથી નાની નાની બને પાતળી રુધિર કેશિકાઓ, પાતળા વાળ જેવી હોય. બરોબર વિદ્યાર્થી મિત્રો? પાતળા વાળ જેવી હોય જેનું વહન થયા કરતું હોય છે. હવે તો એકવાર ફરીવાર તમને આ માર્ગ ખબર હોય. હવે તો ખબર છે ને? બસ એનું જ વર્ણન નીચે છે. ચાલો જોઈએ. આકૃતિ પણ જોઈ લેજો. હવે એનું વર્ણન છે. ઓક્સિજન યુક્ત રુધિરને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરની સાથે ભળતા અટકાવવા માટે હૃદય કેટલા ખંડોમાં? એટલા માટે ખંડમાં વિભાજિત હોય છે. તો આપણને કોઈ પ્રશ્ન પૂછે કે શું આપણામાં શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર અલગ હોય? હા. કોણ રાખે? તો કે હૃદયના ખંડો. મેં તમને કીધું ને, આ ડાબુ હૃદય ને આ જમણું હૃદય. અહીંથી ઊભો ભાગ પડી ગયો એટલે એ બેયને ખંડો છે ને, ખંડ
હૃદયમાં આપણા શરીરમાં 4 ખંડ હોવાને કારણે શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર બે મિક્સ થતા નથી. આ પહેલો આનો જવાબ છે. તમને પરીક્ષામાં કોઈ પ્રશ્ન પૂછે તો એનો જવાબ આપવાનો. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને કાર્બન ડાયોક્સાઇડ યુક્તથી મુક્ત કરવા માટે ફેફસામાં લઈ જવામાં આવે. જો કેવું કીધું, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવો હોય ક્યાં લઈ જવું પડે? ફેફસામાં. તો તેમજ ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિરને પાછું હૃદયમાં લાવવામાં આવે. ઓક્સિજન યુક્ત રુધિરને પાછું હૃદયમાં લાવવામાં આવે. તો હું તમને એમ કહું, આ જમણા ક્ષેપકમાં અશુદ્ધ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હતું, એને શુદ્ધ કરવા માટે ક્યાં લઈ જવાનું? ફેફસામાં. લઈ ગયા? જો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત એટલે કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવા માટે ક્યાં લઈ જવામાં આવે? ફેફસામાં લઈ જવામાં આવે. હવે એ ફેફસામાં આપણે શ્વાસ કર્યો અને ઓક્સિજન આવી ગયો, તો ઓક્સિજન આવ્યો એટલે ફેફસામાં રુધિર કેવું થઈ ગયું? શુદ્ધ. તો ફેફસામાંથી ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર હવે ક્યાં લઈ જાય? આ હૃદયમાં. જો અહીંયા ડાબા કર્ણકમાં. સમજાય છે તમને? તો આખો એક માર્ગ તમને કીધો. જમણા કર્ણકમાંથી અશુદ્ધ રુધિર શુદ્ધ થવા માટે ક્યાં જાય? ફેફસામાં. તો ફેફસામાંથી અહીંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ નાક દ્વારા કાઢી નાખ્યો બહાર, એટલે રુધિર કેવું થઈ ગયું? શુદ્ધ. પાછો આપણે શ્વાસ લીધો એટલે ઓક્સિજન આવ્યો, એ ઓક્સિજન વાયુકોષ્ઠ દ્વારા ક્યાં ભળી ગયો? રુધિરમાં. તો ફેફસામાં રુધિર શુદ્ધ થઈ ગયું. એ શુદ્ધ રુધિર કોણ લઈ જાય? ફૂફૂસ શિરા. ક્યાં ઠાલવે? ડાબા કર્ણક. તો એ ઓક્સિજન યુક્ત રુધિર પાછું હૃદયમાં આવે છે. તો હૃદયમાંથી અશુદ્ધ રુધિર ફેફસામાં ગયું, એ ફેફસામાં રુધિર શુદ્ધ થયું અને શુદ્ધ થયેલું રુધિર પાછું હૃદયમાં આવે છે. આ એક માર્ગ. ત્યારબાદ આ ઓક્સિજન યુક્ત રુધિર પંપ દ્વારા શરીરના બાકીના બંધ. જો અહીંયા શુદ્ધ રુધિર આવ્યું, હવે પમ્પિંગ થશે. હમણાં જ મેં કીધું હતું, કર્ણકોની દિવાલ પાતળી હોય અને ક્ષેપકોની દિવાલ જાડી. હવે અહીંયા આ દ્વિદળ વાલ્વ બંધ થઈ જાય એટલે ડાબા ક્ષેપકમાં એકવાર રુધિર આવી જાય ને મિત્રો, એ પાછું ડાબા કર્ણકમાં નહીં જાય. કેમ નહીં જાય? કારણ કે વાલ્વ બંધ થઈ જાય. હવે અહીંથી હૃદય પંપ કરે. જેવું હૃદય પંપ કરે એટલે શરીરના અંગોમાં આપણું રુધિર પહોંચી જાય. હવે તમે વિચાર કરો, એટેક શું કામ આવે? તો કે આ જે આપણી નળીઓ છે ને, એમાં આપણે ઘીવાળું, તેલવાળું, ચરબીયુક્ત પદાર્થ બહુ ખાઈએ ને તો અંદર કોલેસ્ટેરોલ જમા થાય. હવે કોલેસ્ટેરોલ જમા થાય તો અંદરની નળી એ સાંકડી થઈ જાય. એટલે અહીંયાથી હૃદય તો પંપ કરે જ, એ હૃદય પંપ કરે પણ અંદર કોલેસ્ટેરોલ જમા થયું. કોલેસ્ટેરોલ જમા થયો એટલે કોને તકલીફ પડે? યસ, હૃદયને તકલીફ પડે. એટલે અંદર રુધિરનું વહન નહીં થાય. એ રુધિરનું વહન નહીં થાય એટલે આપણું એ હૃદય બંધ થઈ જાય અને એને કહેવાય એટેક કહેવાય. બરોબર છે? ચાલો, હૃદયનું રુધિરમાં બેવડું પરિવહન સમજાવો. બરોબર છે? તો જોઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલું, ઓક્સિજન યુક્ત રુધિર, શુદ્ધ રુધિર ફેફસામાંથી હૃદયમાં ડાબી તરફ આવેલા ખંડ ડાબા કર્ણકમાં આવે છે. જોજો, વિચારજો શું કહે છે અહીંયા? ઓક્સિજન યુક્ત રુધિર ક્યાંથી? ફેફસામાંથી હૃદયમાં ક્યાં આવે છે? ડાબી તરફ આવેલા ખંડ ડાબા કર્ણકમાં. તો આપણે એમ કહી દો, એવો માર્ગ બનાવો. ફેફસામાં રહેલું શુદ્ધ રુધિર ઓક્સિજન યુક્ત હોય છે, જે ફૂફૂસ શિરા દ્વારા ડાબા કર્ણકમાં ઠલવાય છે. આ રુધિરને એકત્રિત કરતી વખતે ડાબું કર્ણક શિથિલીન રહે છે. આ તબક્કો પહેલો. શિથિલીન મતલબ આવી જાય એટલે આ ડાબું કર્ણક શિથિલ એમને ભરાઈ જાય, શાંતિ અને શિથિલન શાંત થઈ જાય. આ તબક્કો પહેલો. બીજો જો તબક્કો પહેલો, બીજો 1 અને 2 દર્શાવ્યા છે. ઓકે, ચાલો બીજું. જ્યારે તેના પછીનો નીચેનો ખંડ ડાબું ક્ષેપક એ વિસ્તરણ કે શિથિલન પામે. તો અહીંથી આવ્યું, આ ખુલે ડાબા કર્ણકમાં. અહીંયા દ્વિદળ વાલ્વ હોય એ ખુલે એટલે ડાબા ક્ષેપકમાં આવે. એ શિથિલન કે વિચલન પામે, વિસ્તરણ થાય. ત્યારે ડાબું કર્ણક સંકોચન પામે. આમાંથી આમાં આવે આ સંકોચન પામે, આ ખુલી જાય. બરોબર છે? જેથી રુધિર ડાબા ક્ષેપકમાં સ્થળાંતર. તો ડાબા કર્ણકમાં રહેલું શુદ્ધ રુધિર ક્યાં સ્થળાંતર થયું? ડાબા ક્ષેપકમાં આવી ગયું. જો બીજું કાંઈ નથી, વર્ણન કરેલું છે. ઓકે, હવે ત્રીજો તબક્કો. હવે પછી જ્યારે સ્નાયુમાં ડાબું ક્ષેપક સંકોચન પામે, આ ડાબું ક્ષેપક અમે કીધું ને અહીંયા વાલ્વ બંધ થઈ જાય એટલે હવે આ દિવાલ, ક્ષેપકની દિવાલ કેવી હોય? જાડી હોય. જો એ સંકોચન પામે એટલે એને દબાવે. કોણ? પંપ દબાવે. પંપ દબાવે એટલે આની દિવાલ કેવી હોય છે? જાડી. એટલે સંકોચન પામે તો રુધિર શરીરમાં દબાણ સાથે હૃદયના પંપની ગતિ સાથે શરીરના અંગોમાં વહન પામે. જો આપણા શરીરના અંગોમાં જાય, કોણ લઈ જાય? મહાધમની લઈ જાય. તો જુઓ, ડાબા ક્ષેપકનું સંકોચન થાય એટલે તરત જ મહાધમની દ્વારા શરીરના અંગોમાં, મેં કીધું ને દબાણપૂર્વક રુધિર હેમાં વહે? ધમનીમાં વહે. બરોબર છે? ચાલો ચોથું, ઉપરના ભાવે હવે આ ડાબો ભાગ પૂરો થઈ ગયો. તો ફરી એકવાર વિચારી લો, આંખ બંધ કરીને
ફેફસામાં રહેલું ઓટોયુક્ત રુધિર ફૂફૂસ શિરા દ્વારા ડાબા કર્ણકમાં ઠલવાય છે અને એ શાંત પડી જાય છે. ત્યારબાદ ડાબા કર્ણકમાં રહેલું શાંત રુધિર દ્વિદલ વાલ્વ ખુલતા ડાબા ક્ષેપકમાં આવે છે અને ડાબા ક્ષેપકનું વિસ્તરણ થાય છે. જ્યારે ડાબા કર્ણકનું સંકોચન, આનું સંકોચન થાય, આનું વિસ્તરણ થાય. હવે ડાબા ક્ષેપકમાં રહેલું શુદ્ધ રુધિર એ આનું સંકોચન, હવે ડાબા ક્ષેપકનું સંકોચન એને દબાવો, એટલે હૃદય છે ને એને દબાવશે એટલે દબાણપૂર્વક રુધિર મહાધમની દ્વારા શરીરના અંગોમાં વહ્યું. એટલે આ એક ભાગ પૂરો થયો. હવે ચોથો ભાગ અહીંયા, તો આ એક ડાબા હૃદયનો ભાગ પૂરો થયો. હવે જમણું હૃદય આવ્યું. ઉપરના ભાગમાં આવેલો જમણો ખંડ જમણું કર્ણક છે. તો આ રહ્યો આ જમણો ભાગ, એ જમણું કર્ણક, ઉપરનો ભાગ એ જમણું કર્ણક હોય. તે જ્યારે વિસ્તરણ પામે, મતલબ વિસ્તરણ પામે, શિથિલન પામે છે, ત્યારે શરીરના અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર જમણા કર્ણકમાં પ્રવેશે. મિત્રો કેવું છે? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત એટલે ઓક્સિજન વિહીન કહેવાય. હું એમ કહું આમાં કાર્બન ડાયોક્સાઇડ વિહીન રુધિર વહે છે આમાં બેમાં, તો હું આમાં બેમાં કહી શકું O2 વિહીન રુધિર વહે છે. O2 વિહીન તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત. આમાં બેમાં હું એમ કહું ઓક્સિજન વગરનું રુધિર વહે છે, તો હું એમ પણ કહી શકું કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર વહે છે આ બે નળીમાં. આમાં એમ કહી શકું કાર્બન ડાયોક્સાઇડ વગરનું રુધિર વહે છે, તો ઓક્સિજન યુક્ત રુધિર વહે છે એમ પણ કહી શકાય. એટલે અહીંયા તમને કહ્યું છે ઓક્સિજન વિહીન રુધિર જમણા કર્ણકમાં પ્રવેશ. કેમ? આમાં ઓક્સિજન ન હોય. ઓક્સિજન ન હોય કેવો હોય? કાર્બન ડાયોક્સાઇડ. તો ઓક્સિજન વગરનું રુધિર જમણા ક્ષેપકમાં આવે છે. એને તબક્કા 4 અને 5 કહેવાય. આ ચોથો તબક્કો અને પાંચમો તબક્કો. ઓકે, આગળ વધીએ. જેવું જમણું કર્ણક સંકોચન પામે, હવે આમાં રુધિર આવી ગયું, એ સંકોચન પામે એટલે ત્રિદલ વાલ્વ ખુલે. ત્રિદલ વાલ્વ ખુલે એટલે જમણા ક્ષેપકમાં આવે. ત્યારે એની જોડે આવેલો જમણો ક્ષેપક વિસ્તરણ કે શિથિલન પામે અને તે રુધિરને જમણા ક્ષેપકમાં સ્થળાંતર કરે, જ્યાંથી આ રુધિરને ઓક્સિજન પ્રાપ્ત કરવા માટે ફેફસામાં પંપ કરાય. ધકેલે. તબક્કા નંબર 6 જોઈએ આપણે ફરી એકવાર. જો શરીરના અંગોમાંથી અશુદ્ધ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર 4 નંબર દ્વારા મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં ઠલવાય. હવે જમણું કર્ણક શાંત પડી ગયું. હવે જમણા કર્ણકનું સંકોચન થાય, આ મને સંકોચન પામે એટલે ત્રિદલ વાલ્વ ખુલે. એ ત્રિદલ વાલ્વ ખુલે એટલે જમણા ક્ષેપકમાં, અહીંયા વાલ્વ બંધ થઈ ગયો. હવે આ વાલ્વ બંધ થઈ જાય. એ વાલ્વ બંધ થાય એટલે જમણા ક્ષેપકમાંથી ઓક્સિજન વગરનું રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર હવે જમણા ક્ષેપકનું સંકોચન થાય એટલે એ રુધિર ક્યાં જાય? અહીંયાથી આમ જાય. અશુદ્ધ રુધિર એ શુદ્ધ થવા માટે ક્યાં જાય? ફેફસામાં. કોણ લઈ જાય? ફૂફૂસ ધમની. હવે તમે માર્ગ યાદ રાખો. અહીંથી આમ તમારે પેન ચલાવવાનું, અહીંથી આમ થઈ અહીંયાથી આમ જવાનું, અહીંથી પાછું આમ ઉપર જવાનું, આમ અહીંથી પાછું આમ આવવાનું, આમ માર્ગ એરા બતાવેલા જ છે જો, બરાબર? એટલે ભૂલ નહીં કરતા. છઠ્ઠું, જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન ત્યારે કર્ણક ક્ષેપક વચ્ચે જોડાયેલા વાલ્વ વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને શું કરે? રોકવાની ક્રિયા. હવે તમને ખબર છે આ બંને કર્ણકમાં આવતું રુધિર નીચે જ આવે. શું બંને ક્ષેપકમાં રુધિર પાછું જાય? નહીં. કોણ નહીં જવા દે? બંને વાલ્વ. એટલે વાલ્વ શું કરશે? રુધિરને વિરુદ્ધ નહીં જવા દે, અટકાવશે. બરોબર છે? 7મું, હૃદયના જમણા તેમજ ડાબા ખંડોમાં વહેંચવાની રીત ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને. જો જમણા અને ડાબા ખંડ શું કરશે? તો કે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વગરના રુધિરને મિશ્રણ થતું અટકાવવા માટે લાભદાયક છે. તો ડાબું હૃદય અને જમણું હૃદય, અથવા હું એમ કહું હૃદય 4 ખંડ છે તો ડાબું ખંડ અને જમણું ખંડ શું કરે છે? તો કે ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન વગરના રુધિરને એ ભેગું થવા દેતું નથી, એને અટકાવવાનું કાર્ય કરે. અને છેલ્લું 8મું, કર્ણકની તુલનામાં ક્ષેપકની સ્નાયુમય દિવાલ જાડી. મેં તમને વાત કરી જ છે. કેમ? આ બંનેમાં રુધિર શાંત આવે અને આ બેમાં દબાણપૂર્વક આવે. એટલે કર્ણકોમાં દિવાલ પાતળી હોય છે, એમાં રુધિર શાંત વહે છે, શાંત આવતું હોય. માનો કે ફેફસામાંથી રુધિર આવ્યું, શાંત અહીંયા આવીને પડી ગયું. પછી શરીરના અંગોમાંથી રુધિર આવે એ શાંત આવે. તો હવે અહીંયા બેનું સંકોચન થવાનું, પંપ હવે ગતિ કરશે. એટલે અહીંયા મહાધમની અને ફૂફૂસ ધમની, જો ધમનીની દિવાલ જાડી હોય એટલે આ બંનેની દિવાલ જાડી હોય અને શિરાની દિવાલ પાતળી હોય. તો કર્ણકોની દિવાલ પાતળી હોય તો ક્ષેપકોની દિવાલ જાડી હોય છે. ખબર પડી ગઈ તમને? એટલે અહીંયા બરાબર યાદ, કારણ કે ક્ષેપકને સંપૂર્ણ શરીરમાં દબાણથી રુધિર પહોંચાડવાનું. ક્ષેપક છે ને બે બાજુ તમે જુઓ અહીંયા
આ ક્ષેપક છે ને બે બાજુ અહીંયા હૃદયનું પમ્પિંગ થાય એટલે અહીંયા પણ દબાણપૂર્વક રુધિર જાય શરીરના અંગોમાં અને અહીંયા પણ શરીરના અંગોમાં. હવે મેં બેવડું પરિવહન એવો શબ્દ વાપર્યો હતો. તો મિત્રો ક્ષેપકમાંથી બે જગ્યાએ શરીરના અંગોમાં રુધિર જાય, બે જગ્યાએ. અહીંયા ક્ષેપકમાંથી શરીરના બધા અંગોમાં જાય અને ડાબા ક્ષેપકમાંથી શુદ્ધ રુધિર શરીરના બધા જ અંગોમાં જાય અને જમણા ક્ષેપકમાંથી અશુદ્ધ રુધિર માત્ર એક જ અંગમાં જાય, ફેફસામાં. તો બોલો બેવડું પરિવહન થયું કે નહીં? હે? તો આપણા શરીરના હૃદયમાંથી રુધિર બે શરીરના અંગોમાં વહન પામે. એક આ શરીરના બધા જ અંગો સિવાય ફેફસા. તો શરીરના બધા અંગોમાં શુદ્ધ રુધિર મહાધમની લઈ જાય અને એક ફેફસામાં અશુદ્ધ રુધિર કોણ લઈ જાય? ફૂફૂસ ધમની. એટલે બેવડું પરિવહન કહેવાય. ને કેવું પરિવહન કહેવાય? બેવડું પરિવહન. તો આપણા શરીરના હૃદયમાંથી રુધિર શરીરના બે અંગોમાં જાય છે. એક મહાધમની શરીરના અંગોમાં લઈ જાય અને બીજું જમણું ક્ષેપક એ ફૂફૂસ ધમની ફેફસામાં લઈ જાય. તો ફેફસામાં કેવું રુધિર જાય? અશુદ્ધ રુધિર. અને શરીરના બાકીના બધા અંગો, તો શરીરના અંગો એમાં કાઉન્સમાં લખવાનું ફેફસા સિવાય. તો બધા જ શરીરના અંગોમાં કેવું રુધિર વહે? શુદ્ધ રુધિર, કાઉન્સમાં ફેફસા. તો ફેફસામાં કેવું રુધિર જાય? અશુદ્ધ રુધિર. એટલે એને બેવડું પરિવહન કહે છે. આવડશે વિદ્યાર્થી મિત્રો? ઓકે, આવજો, બાય બાય.